વડોદરાને પૂરથી બચાવવાની દિશામાં વધુ એક પગલું આજવા સરોવરમાં વોટર ડિસ્પોઝલ સિસ્ટમ ગોઠવવામાં આવી। હવે વિશ્વામિત્રી નદીમાં એક સામટું પાણી નહીં આવે। 62 દરવાજા ખોલ્યા વગર જળાશયો આજવાનું લેવલ 1 મહિના આજવા સરોવરનું 3 ફૂટ પાણી ઓછું થશે। 62 દરવાજા બહારથી પાઇપલાઇન વડે પાણીનો નિકાલ સરોવરની સપાટી 211 ફૂટથી ઘટાડીને 208 ફૂટ કરાશે। પાલિકાએ 14 પંપ બેસાડ્યા, જે પૈકી 6 પંપ ચાલુ કર્યા છે। ઇનોવેટિવ આઈડિયા છે। વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત 211 ફૂટની નીચે પણ આજવાનું પાણી ખાલી કરીને સૂર્યા નદીમાં વહેવડાવી શકાય છે। આ કન્સેપ્ટ પ્રમાણે આ જે પંપોની કેપેસિટીને ટોટલ કરીએ તો રોજનું 16,800 ક્યુબિક મીટર પર અવર પાણી રહેશે અને આને જો એમએલડીમાં કન્વર્ટ કરીએ તો રોજનું 405 એમએલડી જેટલું પાણી આપણે આજવામાંથી બહાર ખેંચી શકીશું અને 10 દિવસે 1 ફૂટ જેટલી આજવાની સપાટી ઘટશે અને આવનારા 30 દિવસમાં 3 ફૂટ જેટલી સપાટી ઘટશે। હવે ધીમે ધીમે આવશે અને કંટ્રોલ્ડ મેનરમાં હવે પાણી કાઢી શકો છો। એનાથી સિટીની અંદર જે પાણી, સિટીની વિશ્વામિત્રી નદીની અંદર જે પાણી જાય છે અને સિટીની અંદર પાણી બહાર આવતું હતું 15 ફૂટથી બહાર, એ પણ ઓછું થશે અને વિશ્વામિત્રી નદીની અંદર ડ્રેજિંગ ડિસેલ્ટિંગ કામ કર્યું છે એનાથી લગભગ 12 ફૂટની મેક્સિમમ પાણી અત્યારે જતું જ નથી। પહેલા 15-16 ફૂટમાં જતો હતો। એના કારણે અમે મહેનત કરીએ છીએ કે આ રીતનું ફ્લડ મિટિગેશન આ વર્ષે થઈ શકે અને પ્રાર્થના કરીએ કે આવું પરિસ્થિતિ ક્યારે ના બને। વડોદરાના આજવા સરોવરના ઐતિહાસિક 62 દરવાજા પર હું અત્યારે ઉભો છું। મારી આ તરફ વડોદરાની જીવાદોરી સમાન વિશાળ આજવા સરોવર છે, આજવા લેક છે કે જ્યાંથી વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। ચોમાસાનો સમય છે, એવામાં આજવા સરોવરના જે 62 દરવાજા છે તેનું લેવલ મેન્ટેન કરવું વડોદરા મહાનગરપાલિકા માટે દર ચોમાસામાં ખૂબ અઘરું બની જાય છે, પરંતુ આ વખતે પાલિકા દ્વારા તેનો તોડ શોધવામાં આવ્યો છે। 211 ફૂટે આજવા સરોવરની સપાટી પહોંચી છે, એવામાં આ લેવલ જાળવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વોટર ડિસ્પોઝલ પંપ મૂકવામાં આવ્યા છે, જેથી કરીને જે 62 દરવાજા છે એ ખોલવાનો વખત ના આવે। જ્યારે 214 ફૂટે આજવા સરોવરની સપાટી પહોંચે છે ત્યારે આ 62 દરવાજા ખોલવાની જરૂર પડે છે, પરંતુ જે વોટર ડિસ્પોઝલ પંપ મૂક્યા છે તેને સરોવરના બહારથી પાઇપલાઇન વડે 62 દરવાજા ક્રોસ કરીને આ રીતે પાણી છોડવા માટે પાઇપલાઇનો લંબાવવામાં આવી છે અને પંપો ચાલુ થતાની સાથે જ 211 ફૂટનું લેવલ જાળવવા માટે આ પાણીનો 62 દરવાજાથી આ તરફ નિકાલ કરવામાં આવી રહ્યો છે। આજવા સરોવરના ડાઉનસ્ટ્રીમમાં આખું એ પાણી જઈ રહ્યું છે, જેથી કરીને વડોદરામાં જો ઉપરવાસમાં વધારે વરસાદ પડે તો વડોદરામાં અચાનક પાણી ન આવી જાય અને અત્યાર સુધી જેટલા પણ પૂરનો સામનો વડોદરાવાસીઓએ કર્યો તે આ વર્ષે પણ ન કરવો પડે તે માટે પાલિકા દ્વારા આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।